મિત્રો, આજે એક રીલ જોઈ. પહેલા તો તમે એ રીલ જુઓ જેમાં મારો ફોટો આ ત્રિશુલ ન્યૂઝમાં મારા ફોટા સાથેનો કૂટણખાનું ઝડપાય તેવો ફોટો ચડાવવામાં આવ્યો છે અને આપના પાપ એવું લખવામાં આવ્યું છે, આપ નેતાના પાપ. તો આ ત્રિશુલ ન્યૂઝ ચેનલે જાણ્યા જોયા વગર મારો ફોટો છાપ્યો છે અને મારું આ ગેરપ્રવૃત્તિમાં મારો ફોટા સાથેની રીલ બનાવી છે. તેમની ઉપર મારા માનને ઠેસ પહોંચે એ માટે હું હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાનો છું. અને જેટલા પણ મીડિયા મિત્રો છે એમને મારી વિનંતી છે કે જાણ્યા જોયા વગર મારું નામ અને મારી માન મર્યાદાને ઠેસ ના પહોંચે તેના માટે કાંઈ પણ એવી પોસ્ટ ના કરવી જેના કારણે તમારે હાઈકોર્ટના ધક્કા ખાવા પડે. આ ત્રિશુલ ન્યૂઝ ઉપર તો હું લીગલી એક્શન લેવાનો છું કે જેમને મારું પોસ્ટ જાણ્યા જોયા વગર આ રીલમાં ચડાવી છે. કૂટણખાનાઓ ઝડપાય, દારૂના અડ્ડાઓ ઝડપાય, જ્યાં કાંઈ પણ કોઈ ગેરપ્રવૃત્તિ થતી હોય ત્યાં જે લોકોએ જે પ્રવૃત્તિ કરી હોય એ જ ગુનેગાર હોય. જે લોકો સાથે મારે કંઈ પણ લેવા દેવા નથી. હું છેલ્લા ઘણા સમયથી એકલો જ છું, એકલો રહું છું અને અલગ જ રહું છું. જે લોકો સાથે મારે કંઈ લેવા દેવા નથી એમની સાથે તમે મારું નામ જોડી અને આવી પોસ્ટ કઈ રીતે મૂકી શકો? શું આમ આદમી પાર્ટીના નેતાઓ લોકોના હિતમાં કામ કરે એ તમને ગમતી વાત નથી? માત્ર ને માત્ર તમારે ભાજપની ગુલામી જ કરવી છે. સમાચાર વાળાને સ્પષ્ટ શબ્દોમાં કહી દઉં કે મારું કંઈ પણ જગ્યાએ ખોટી રીતે નામ લેવું નહીં. આજે એક પેપર વાંચ્યું એમાં મારું નામ પણ નાખવામાં આવ્યું છે. તો શું એટલે આટલી હદે તમે ગુલામ છો ભાજપના? દારૂના અડ્ડા પકડાય, ડ્રગ્સ પકડાય, ન્યા લખો ને ભાજપ હપ્તા નથી લેતી. ખુલ્લેઆમ સુરતમાં, આખા સુરતમાં 283 દારૂના અડ્ડાઓ ચાલે છે. ત્યાં પણ સિંઘમગીરી બતાવો, ત્યાં લખો. શું એમાં ભાજપનો રોલ નથી? માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ જ તમને દેખાય છે? બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે મારો ખોટી રીતે ક્યાંય પણ પોસ્ટ ચડાવી નહીં, નહીતર હું તમને હાઈકોર્ટના ધક્કા ખવડાવીશ. જય હિન્દ, જય ભારત.